પાટીદાર સમાજમાં મહાચર્ચા અહીંયા જયંતિ સરધરાને જે જૂનાગઢના પીએ છે સંજય તેમની સામે આક્ષેપ થયેલા છે ને પીઆઈ સંજય પાદરિયાને હવે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે કારણ કે તેમના પર હુમલાનો આરોપ છે। પાટીદાર અગ્રણી જયંતિ સરદાર પર પીઆઈ હુમલા કરવાનો આરોપ છે। હવે સવાલ એ છે કે આખા વિવાદમાં છે શું? આ બે જે બંને સંસ્થાઓ છે, લેવા પટેલ સમાજની બે સંસ્થાઓ છે, શું તે સામસામે છે કે પછી આ બંનેની એક વ્યક્તિગત લડાઈ છે? તેના પર ચર્ચાઓ થઈ રહી છે। પરંતુ આજે જ્યારે જયંતિભાઈ જ્યારે હોસ્પિટલના બિછારેથી નિવેદન આપ્યા તેમાં પણ ઘણા બધા વિરોધાભાસ જોવા મળ્યા। આખો મુદ્દો આખા ગુજરાતમાં પાટીદાર સમાજમાં છેલ્લા 24-48 કલાકમાં સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો છે કે ભાઈ સરદાર ધામ અને ખોડલ ધામ વચ્ચે શું ટસલ છે, શું આ એવો વાંધો છે કે મારામારી લોહિયાળ મારામારી થઈ જાય। પણ જયંતિ સરદારા આજે એવું કહેતા સંભળાયા, એમણે કહ્યું કે સમાધાન થતું હોય તો મને કોઈ વાંધો નથી અને એમણે એવું પણ કહ્યું કે ખોડલ ધામ પ્રત્યે મને કોઈ અણગમો નથી। એટલે હવે મને લાગે છે કે સમાજના શ્રેષ્ઠીઓ પોતાની ભૂમિકામાં આવ્યા છે અને આખા મામલાને હવે સમાધાન તરફ લઈ જવાના એટલે એમણે કહ્યું છે કે પાદરિયા સાથે હું સમાધાન નહીં કરું, પરંતુ જ્યારે હું સાજો થઈ જઈશ 1-2 મહિના પછી ખોડલ ધામના જે મોટા આગેવાનો છે તેમની સાથે હું બેઠક કરવાનો છું। જોવાનું રહેશે કે હવે આ મામલે આગળ